પિનલ, આપ સૌનું સ્વાગત કરું છું। આજે વાત કરી રહ્યા છે દિવાળીના તહેવારની વચ્ચે બનેલી લોહિયાળ ઘટનાઓની। કોઈ પણ તહેવાર હોય ને ત્યારે એવું માનવામાં આવે છે આપણા ત્યાં કે દિવસો થોડાક ભારે એના પહેલાં રહેતા હોય છે, પણ એની સાથે સાથે આ ઉત્સાહનો તહેવાર હોય છે, એની સાથે સાથે આ ખુશીનો તહેવાર હોય છે। પરંતુ આ બધાની વચ્ચે અમુક લોકોની એવી માનસિકતા કે અમુક લોકોના ઘરનો એવો માહોલ કે જેના કારણે એવા સમયમાં ઝઘડા પણ વધી જતા હોય છે। આજે એવા આંકડાઓ આપણી સામે આવ્યા છે કે દિવાળીના તહેવાર દરમિયાન જ એવી ઘટનાઓ સામે આવી છે કે જેમાં પરિવારમાં જ લોકોએ એકબીજાને મોતના ઘાટ ઉતારી દીધા છે। ઘણી લોહિયાળ ઘટનાઓ આપણી સામે આવી છે। એવા આંકડાઓ જો આપને જણાવું તો 19 થી 23 ઓક્ટોબર એટલે ફક્ત 5 જ દિવસમાં આપણા સમગ્ર ગુજરાત રાજ્યમાં 12 હત્યાઓ થઈ છે। એની સાથે કાળી ચૌદસ અને દિવાળીના 48 કલાકમાં 10નું કાસળ કાઢી નાખ્યું છે। તો દિવાળીના તહેવારમાં 5 દિવસમાં 15 હત્યાઓ થઈ છે અને પરિવારમાં જ સામાન્ય એવા ઝઘડામાં અને એનાથી પણ વધારે કહું ફટાકડા જેવી નજીવી બાબતે ખૂની ખેલ ખેલાયો છે। એકબીજા ઉપર હુમલો અને એની બાદ એ લોકોએ એકબીજાની હત્યા કરી હોય એવી ઘટનાઓ સામે આવી છે। ભાવનગરના ઘોઘા તાલુકામાં પ્રેમ સંબંધના વિરોધમાં હત્યા થઈ છે। તો ક્યાંક દીકરીએ પ્રેમ લગ્નની જીદ કરતા માતા પુત્રએ ઢીમ ઢાળી દીધું છે, એટલે દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી છે। ભાઈ બીજના દિવસે જ એક બનેવીએ એક શાળાની હત્યા કરી છે સુરતમાં। એ સિવાય છોટા ઉદેપુરમાં બાઇકની ચાવીને લઈને કાકા ભત્રીજામાં ઝઘડો થયો છે અને દાદાનું મોત થયું છે। આવી ઘટનાઓ અમદાવાદની વાત કરું તો અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં પણ લગ્ન પૂર્વે જ પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધું છે। આવી ઘટનાઓ આ તહેવાર ટાણે બની છે। રાણીપમાં બેરોજગાર પુત્રના ત્રાસથી કંટાળીને પિતાએ દીકરાને મોતને ઘાટ ઉતારી દીધું છે। એટલે આ બધી જ ઘટનાઓ વિશે એટલા માટે કહું છું કારણ કે આ બધી જ ઘટનાઓમાં જે ખૂની ખેલ ખેલાયો છે ને ખૂનના એટલે કે લોહીના રિશ્તાઓ વચ્ચે જ જોવા મળ્યો છે। તહેવાર ટાણે અને એની સાથે જ આવા સારા દિવસોમાં પણ લોકો ક્યાંક આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતા હોય છે કે પછી કદાચ પસ્તાવો પણ થતો હોય, પછી જેલના સળિયા પાછળ પણ કદાચ એમનું આખું જીવન જતું હોય, પરંતુ એ સમયે એ પોતાને કંટ્રોલ નથી કરી શકતા। એમનો આવેગ, એમનું જે પેશન્સ લેવલ છે ક્યાંક ઘટતું જોવા મળી રહ્યું છે, જેના કારણે જ આ પ્રકારની ઘટનાઓ સતત આપણા ગુજરાત રાજ્યમાં સામે આવી રહી છે। તો ઘર કંકાસની કઈ એવી બાબતો છે કે જે ક્યાંક આપણને એવું કહી શકાય કે મોત સુધી કોઈ પોતાના જ વ્યક્તિને મોતની ઘાટ ઉતારી દેતું હોય છે। તમામ ઘટનાઓ પર વાત કરીશું। લોકોનું જીવન, લોકોની માનસિકતા કેમ આટલી બદલાઈ ગઈ છે, સમાજમાં આવી ઘટનાઓ કેમ વધી ગઈ છે, તમામ મુદ્દાઓ પર વાત કરવા માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ઋત્વી પટેલ, સામાજિક કાર્યકર્તા છે, વિપુલ ચાવડાજી, લાઈફ કોચ છે। આ બંનેનું સ્વાગત છે। વેલકમ ટુ કરંટ ટોપિક। થેન્ક યુ સો મચ। જી, બધી જ ઘટનાઓ કદાચ આપે પણ સાંભળી હશે ઋત્વીબેન, જે મેં બધી વાત કરી તમને, બધામાં આપણે એવું જોયું કે પરિવારના જ લોકો પોતાના પરિવારના લોકોને મોતને ઘાટ ઉતારી દેતા હોય એવું આ સમાજ છે। હવે એવા સમાજમાં હવે આપણે જીવી રહ્યા છે। કેવું લાગે આ સાંભળીને? કદાચ અત્યાર સુધી આપણે લોકો આટલી નજીકના આપણા લોકોની આવી વાતો નહીં સાંભળવા મળતી હોય, પણ ન્યૂઝપેપરમાં આપણે જોઈ રહ્યા છે અને ક્યાંક એવો દિવસ પણ નજીક નહીં આવી જાય કે આપણા નજીકના લોકો વચ્ચે પણ આપણે આવું કંઈક સાંભળી શકીશું। આ સમાજમાં આ પ્રકારનું પરિવર્તન કેમ જોવા મળી રહ્યું છે? બહુ જ સાચો પ્રશ્ન છે તમારો પિનલબેન, અને તમે જ તમારા આગળના વાતમાં કહ્યું કે લોહિયાળ લોહીના સંબંધોની વચ્ચે લોહિયાળ જંગ ખેલાઈ ગયા છે। દિવાળી ખાસ કરીને એવો તહેવાર આપણા પરંપરામાં સૌથી મહત્વનો અને સૌથી મોટો તહેવાર કહેવાય, અને આપણે એને પ્રકાશનો પર્વ કહીએ। અંધકાર ઉપર પ્રકાશનો વિજય થાય, અસત્ય પર સત્યનો વિજય થાય, આ બધી આપણી પારંપરિક વાતો રહી છે। પણ અત્યારે તમે જે આંકડા કહો છો કે તમે જે વાતો કહો છો એ ચોક્કસપણે સૂચવે છે કે આ પ્રકાશના પર્વમાં ક્યાંક ને ક્યાંક આપણે અંધકાર લાવી રહ્યા છીએ, આપણે કંઈક ઊંધું કરી રહ્યા છે। સમાજમાં આ હકીકતો જોવા મળે છે। તો સ્વાભાવિકપણે પ્રશ્ન થાય કે આવું કેમ થાય છે? અને સામાન્ય દિવસોમાં થતું હોય તો આપણને એ સામાન્ય સમાચાર જેવું લાગે, પણ આટલા મોટા તહેવારના દિવસોમાં અને એ પણ પરિવારના સંબંધો વચ્ચે થાય તો ચોક્કસપણે આ તહેવાર જોડે એનું બીજા ફટાકડાને એવી બાબતો તો છે જ, પણ માનસિક કનેક્શન પણ બહુ મોટું રહેલું હોઈ શકે। તમે જ કહ્યું કે આપણે તહેવારોને ક્યાંક ને ક્યાંક ભારે બનાવી દીધા છે। આપણા તહેવારોની ઉજવણી જે પહેલા ઉલ્લાસભરી, હળવી રહેતી હતી, હવે આ તહેવારોનો
માહોલ આવે ને એ હવે આપણે આટલી મોટી લોહિયાળ કે આ ખૂનની બાબતો સુધી નથી પહોંચવું, પણ આપણે જ જોઈ લઈએ કે તહેવારો આવે એ વખતે આનંદ જેટલો આવે, ઉત્સાહ જેટલો આવે, એના કરતા વધારે સ્ટ્રેસ આવે છે. આપણને પોતાની જાતથી કે ઘરના પરિવારના લોકોથી અપેક્ષા વધી જાય છે કે આટલું નથી કરતો કે આટલું નથી કરતી, કે સામેવાળાને એ સામાન્ય રીતે ટેન્શનનો માહોલ થોડો વધતો જતો હોય છે. એટલે એમાં થાય છે શું કે આપણે દરેક વખતે આ ચર્ચા પર છેલ્લા નિષ્કર્ષ પર આવીએ છીએ કે અત્યારે ઓવરઓલ સોસાયટીનું જે ટોલરન્સ લેવલ છે, જે સહન કરવાની ક્ષમતા છે, એ પરિવારમાં જુઓ કે આડોશ પાડોશમાં જુઓ કે નજીકના સંબંધોમાં જુઓ, એ ટોલરન્સની ક્ષમતા બહુ ઘટી ગઈ છે. સામાન્ય રસ્તાની ઉપર પણ તમારી ગાડીને કોઈ ઠોકર મારીને જતું રહે તો સામે તમે જાણો છો કે વડીલ છે, મોટા છે, ભૂલ થઈ ગઈ છે, છતાં પણ એક નાનકડો જુવાને ઉતરીને ગાળાગાળી કરવા લાગશે, મારામારી કરવા લાગશે. હવે આ તો થયું જ છે, આ ટોલરન્સ તો ઘટ્યું જ છે. બીજી બાજુ સોસાયટીનું ઇન્ટરવેન્શન, જે પોઝિટિવ ઇન્ટરવેન્શન કહેવું જોઈએ, એ ઘટ્યું છે. બે માણસ ઝઘડતા હોય કે બે માણસ કંકાસ કરતા હોય કે બે માણસ મારામારી કરતા હોય, પોઝિટિવલી આજુબાજુના લોકોનું એમાં ઇન્ટરવેન્શન ઘટ્યું છે. એટલે મારામારી કરે છે તો કરવા દો ને, આપણે કેટલા ઝઘડે છે તો ઝઘડવા દો ને. રસ્તા ઉપર પણ આપણે બધાએ કેટલી બધી વાર જોયું છે કે કોઈને કોઈ મારી રહ્યો છે. હમણાં 2 દિવસ પહેલા જ એક ભાઈ એક બહેનને મારી રહ્યા હતા, તહેવારોના દિવસોમાં જ. કોઈ આજુબાજુના બધા જોઈ રહ્યા હતા, મારે ચાલુ ગાડી ઊભી રાખીને વચ્ચે ઊભા રહેવું પડ્યું ને વચ્ચે પડવું પડ્યું. એટલે આ બધી હકીકતો છે. આપણા સમાજમાં ટોલરન્સ ઘટ્યું છે, પોઝિટિવ ઇન્ટરવેન્શન ઘટ્યું છે, અને ખાસ કરીને આવા તહેવારોના દિવસોમાં જ્યારે આપણે એટલા બધા ભારે બનાવી દઈએ કે એટલા બધા એને મોટા અને સારા બનાવવાનો પ્રયત્ન કરીએ કે ક્યાં એ ભારે બની જાય છે. અને ત્રીજું અને બહુ મહત્વનું ફેક્ટર પિનલબેન આપણે અહીંયા કન્સિડર કરવું પડે કે ભલે ગુજરાત એ ડ્રાય સ્ટેટ છે, ભલે અહીંયા દારૂબંધી લગાવવામાં આવી છે, પણ આ તહેવારોના દિવસોમાં જ આ જે દારૂનું કન્ઝપ્શન છે એ ઘણું વધી જાય છે. એટલે જ્યારે પણ તમે કોઈ માદક પદાર્થોનું સેવન કર્યું હોય ત્યારે સ્વાભાવિકપણે તમારી રિએક્શન એ અગ્રેશન વધી જાય. એટલે આ બધી જ વસ્તુઓ, બહુ બધા ફેક્ટર્સ છે જેના કારણે આ બધી વસ્તુઓ જોવા મળે છે. પણ બહુ દુઃખની બાબત છે કે આવા સમાચારો સામે આવે છે અને આપણે આની ચર્ચા કરવી પડે છે. જી બિલકુલ. અને એ પણ જ્યારે તહેવારો હોય કે જે ખુશીના દિવસો માનવામાં આવે છે, એવા સમયમાં કે જ્યારે સૌથી વધારે લોકો ઉત્સાહી જોવા મળતા હોય. વિપુલભાઈ, શું કહેશો? તહેવારો એટલે આપણા રીતે તહેવારોની પરિભાષા એ હોય છે કે કોઈ પણ પરિવારને વધુ નજદીક લાવવાનો એ સમય હોય. એ તહેવારની પરિભાષા જ આપણે એવું માનીએ કે જ્યારે પરિવારના લોકો એકબીજાને વધુ સમય આપે. આ કેવા પ્રકારનો સમય લોકો આપી રહ્યા છે કે જ્યારે તહેવાર ટાણે છે એકબીજાના દુશ્મન બની જતા હોય છે? શું કારણ છે? ક્યાંક એક્સપેક્ટેશન્સ વધતી હોય છે, કે પછી ક્યાંક એક્સપેક્ટેશન્સ પૂરી નથી થતી હોતી, કે પછી ક્યાંક વધુ સમય એ લોકો જ્યારે ગાળતા હોય છે ત્યારે એમને ખબર પડે છે કે એકબીજાને પસંદ નથી કરતા, અને એના કારણે આવી ઘટનાઓ બની રહી છે. નમસ્કાર. નમસ્કાર પિનલબેન. જી ઋત્વિકભાઈએ બહુ સરસ રીતે વાત કરી. એ વાત સાથે હું સંપૂર્ણપણે સહમત છું. દર્શક મિત્રોને કહેવા માંગીશ કે દિવાળી આપણા માટે એક પ્રકાશનો તહેવાર છે, આનંદનો તહેવાર છે, મિલનનો તહેવાર છે. પરંતુ 15 હત્યાઓ ફક્ત 5 દિવસમાં, અને એમાં પણ દિવાળીના 2 દિવસમાં 10 હત્યાઓ, એ સૂચવે છે કે આપણી સોસાયટીનું ટોલરન્સ 100% ઓછું થયું છે. અત્યારે 2 વસ્તુ પર હું ખૂબ ભાર મૂકું છું. એ પહેલી વસ્તુ તો છે કોમ્યુનિકેશન. આજે વ્યક્તિ પોતાના પરિવાર સાથે, પોતાના મિત્રો સાથે અને પોતાની આજુબાજુ રહેતા લોકો સાથે પ્રોપરલી કોમ્યુનિકેટ કરી શકતો નથી. પોતાની શું એક્સપેક્ટેશન છે અને સામેવાળાએ શું આપવું જોઈએ એના વિશે જો જ્યારે પ્રોપર કોમ્યુનિકેશન થાય તો ઘણા બધા પ્રશ્નો એ વાર્તાલાપથી સોલ્વ થઈ જતા હોય છે, જેનો આજના સમાજમાં અભાવ જોવા મળી રહ્યો છે. બીજી વસ્તુ હું કહીશ કે અત્યારે દેખાડો પુષ્કળ વધી રહ્યો છે. દિવાળીના વેકેશનમાં બાજુવાળા ક્યાં ફરવા જઈ રહ્યા છે, બાજુવાળા કેટલા ફટાકડા ફોડી રહ્યા છે, અથવા બાજુવાળા કયું નવું સાધન, વ્હીકલ કે ઘરગ્રસ્તીની વસ્તુ વસાવી રહ્યા છે, એના પર પોતાનું ધ્યાન વધારે આપી રહ્યા છે. પોતાના સુખે સુખી થવા કરતા બીજાના સુખે દુઃખી થવું એ અત્યારે સમાજની એક ઓળખ બની ગઈ છે. એઝ અ ડોક્ટર, એઝ અ ડાયાબિટોલોજીસ્ટ અને લાઈફ કોચ હું કહીશ કે આ બધાની પાછળ 3 ફેક્ટર જવાબદાર છે. એ 3 ફેક્ટર જે દરિયો કહેવાય, જે SEA. S એટલે સ્ટ્રેસ. આજે માણસ સંપૂર્ણપણે માનસિક સ્ટ્રેસમાં જ જીવે છે. જ્યારે પણ સ્ટ્રેસ આવે ત્યારે બોડીમાંથી સ્ટ્રેસ હોર્મોન, કે જેને એડ્રિનલ કહીએ છીએ, રિલીઝ થાય છે, અને એડ્રિનલના સ્ત્રાવના કારણે માણસ ખૂબ જ આવેગમાં આવી જાય છે, અને આવેગમાં આવી અને એવા ઝઘડાઓ વહોરી લે છે કે જે એને એકચ્યુઅલી ના કરવા જોઈએ. જો વ્યક્તિ 10 મિનિટ માટે અથવા તો 10 સેકન્ડ માટે વિચારશે
કે આ ઝઘડો કર્યાના 10 દિવસ પછી શું આજની આ ઘટના એના માટે વેલ્યુએબલ રહેશે? તો ના, એના માટે વેલ્યુએબલ નહીં રહે. પરંતુ એ આગળ વિચારતો નથી. એસ પછી ઈ ઇઝ ફોર ઇમોશન. અત્યારે માણસને ઇમોશનલી બેલેન્સ કરવાની પુષ્કળ જરૂર છે. ચારે બાજુ સ્ટ્રેસ ચાલી રહ્યો છે, ત્યારે ઇમોશનલ બેલેન્સ આપણે આપણા બાળકોને શીખવાડ્યું જ નથી. આપણા બાળકોને એબીસીડી શીખવાડીએ છીએ, મેથેમેટિક્સ શીખવાડીએ છીએ, બધું જ શીખવાડીએ છીએ, પરંતુ રેઝિલિયન્સ આપણે શીખવાડતા નથી. રેઝિલિયન્સનો મતલબ છે કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં માનસિક સ્થિરતા કઈ રીતે જાળવવી. તમે ટ્રાફિકમાં છો, 4 લોકો રોંગ સાઈડ આવી રહ્યા છે, તમારા ઘરમાં તમે બીજું કઈ ટીવીમાં જોઈ રહ્યા છો, નીચે એટલા લોકો જોરથી ફટાકડા ફોડી રહ્યા છે, અથવા બાજુમાં એવું જોરથી મ્યુઝિક વાગી રહ્યું છે, તમને ડિસ્ટર્બ કરી રહ્યું છે. આવા પ્રતિકૂળ સંજોગોમાં માનસિક સ્થિરતા કઈ રીતે જાળવવી એ ખૂબ જ જરૂરી છે. અને દરિયાનો છેલ્લો શબ્દ એ ઇઝ ફોર એંગર. એંગર મેનેજમેન્ટનો કોર્સ આપણે બધાએ કરવાની જરૂર છે. નાની નાની બાબતમાં આપણે ઝઘડી પડીએ છીએ અને એ ઝઘડાને એવા ઉગ્ર સ્વરૂપ સુધી લઈ જઈએ છીએ કે તમે કહ્યું એ પ્રમાણે ઘરના પરિવારના સભ્યો, એક જ લોહીથી બંધાયેલા સભ્યો એકબીજાનું લોહી વહેવા માટે તૈયાર થઈ જાય જી છે. બિલકુલ. સ્ટ્રેસ, જી આ જી ઇમોશન હમ અને આ એંગર, એને જો સારી રીતે કંટ્રોલ કરવો હશે તો આપણે એક કોમ્યુનિકેશન શીખવું પડશે, ઓપન કોમ્યુનિકેશન શીખવું પડશે, પોઝિટિવ એટીટ્યુડ વાળું અને સોલ્યુશન ઓરિએન્ટેડ એટીટ્યુડ આપણે ડેવલપ કરવો પડશે. જી બિલકુલ, જેનો અભાવ આજના સમયમાં ચોક્કસપણે જોવા મળી રહ્યો છે. ઋત્વિજી, કદાચ આપણે સાંભળ્યું હશે હમણાં વિપુલભાઈએ જે વાત કરી કે એક સમસ્યા છે, કદાચ મને લાગે છે કે સમાજના દૃષ્ટિકોણને બદલાવાથી કદાચ એ સમસ્યાનો હલ આવી શકે, કે જે આપણે જોઈએ છે ને કે કોઈ પોતાના ઘરમાં શું લાવ્યું, એટલે બીજાનું જે સુખ જોઈને લોકો દુઃખી થઈ રહ્યા છે ને, એ પણ એક કારણ છે કે જેના કારણે આવી ઘટનાઓ આપણને જોવા મળતી હોય છે. કારણ કે બીજાના ઘરમાં શું આવ્યું એવું જોઈને આપણે આપણા ઘરના લોકો પાસેથી એક્સપેક્ટેશન્સ રાખીએ ને એ પૂરી ના કરે, એટલે એ એંગર ઇશ્યુમાં ક્યાંક કન્વર્ટ થાય છે અને પછી એ ઝઘડો વધતો જાય છે અને ક્યાંક એકબીજાના દુશ્મન બની બેસે છે. લાગે છે કે સમાજનું આ પ્રકારનું દૃષ્ટિકોણ પણ બદલાવવું જોઈએ. ચોક્કસપણે પિનલબેન, આ ઈર્ષા, સરખામણી, દ્વેષ એ આપણા માનવના સ્વભાવના સદીઓથી એ ભાગ રહ્યા જ છે. એટલે એવું નથી કે આ હમણાં આવ્યું છે, પણ ચોક્કસપણે આ જે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે ને, દરેક વસ્તુને પોસ્ટ કરવાની, દરેક વસ્તુને, તમે પહેલા કેવું હતું કે મને મારા ઘર પૂરતું દેખાય, બહુ તો આડોશ પાડોશનું દેખાય, પણ બહુ દૂરનું વ્યક્તિ ક્યાં જઈ રહ્યું છે, શું કરી રહ્યું છે, શું લાવી રહ્યું છે, એ દેખાતું નહોતું. પણ હવે શું છે, દરેક વસ્તુનું પોસ્ટ કરવામાં આવે, તમે જુઓ અને જુઓ એટલા ઝેરે બળો. એટલે આ જે આપણા ઇમોશનલ ડ્રોબેક આપણા જે હતા, કે મેં કહ્યું એ પ્રમાણે ઈર્ષા, દ્વેષ, સરખામણી, એનામાં બહુ મોટો ઉછાળો આવ્યો છે. સોશિયલ મીડિયાના કારણે આપણા બધાની લઘુતા ગ્રંથિ બહુ જ વધી છે. તો ચોક્કસપણે આ બહુ મોટું ફેક્ટર છે કે સતત તમે જ્યારે સરખામણીમાં રહો અને પોતાની જાતને જ્યારે સતત ઓછું અનુભવતા હો, ત્યારે સ્વાભાવિકપણે એવું થાય કે સામેવાળા પર તમે થોડા વધારે ઝેરે ભરાવો, થોડા વધારે એના પર ઉશ્કેરાટ રાખો, ઉકળાટ રાખો. એટલે એ ફેક્ટર છે, એને આપણે જરાય અવગણી ના શકીએ. પણ આ બધી જ વસ્તુઓમાં હવે આપણે પ્રશ્ન કર્યો કે આને ઓછું કરી શકાય, તો આ તો માનવનું એક સહજ સ્વભાવ છે. ઈર્ષાદ, મેં કહ્યું એ પ્રમાણે આપણે જન્મ્યા ત્યાંથી એ પ્રાણ અને પ્રકૃતિ લઈને જન્મીએ છીએ, પણ એને કઈ રીતે રેગ્યુલેટ કરવા. હવે આપણે દિવાળી ઉજવીએ, હવે દિવાળીમાં અત્યારે રાવણે નથી ને રામજીએ નથી, આપણે રાવણને બાળી દીધો તો એ દિવાળી દશેરા ઉજવાઈ ગઈ ને દીવા પ્રગટાઈ દીધા એટલે પ્રકાશ આવી ગયો, એવું નથી. આ એક સિમ્બોલિક મેટાફોર્સ છે. આપણી અંદર જ આ રામ પણ રહેલા છે ને આપણી અંદર જ રાવણ પણ રહેલા છે. આ જે પ્રકૃતિઓની વાત કરી કે પોતાના દુખે દુખી ના થવું, એના કરતા બીજાના સુખે દુખી થવું, એ પ્રકૃતિ આપણી અંદર રહેલી છે. એને કેવી રીતે ઓવરકમ કરવી, પોતાની અંદરની સારી વસ્તુઓને વધારે કલ્ટિવેટ કરીને, વધારે જગાડીને કેવી રીતે આ ખોટી વસ્તુઓ પર હાવી થવું, એ જ તો દિવાળી છે. બાકી ગમે તેટલા દીવડા પ્રગટાવી લેશો કે લાઈટો ચાલુ કરી લેશો કે ફટાકડા ફોડી લેશો, જો અંદરનો અંધકાર ઓછો કરવાનો પ્રયત્ન ના કરીએ પિનલબેન, તો આ બધી જ વસ્તુઓ સાવ એટલે સાવ વ્યર્થ છે. એટલે એક બીજું ફેક્ટર પણ અહીં આપણે કન્સિડર કરીએ કે આ તહેવારોની જે પરંપરાગત જે ઉજવણી છે, જે વાતો છે, જે સંસ્કારો છે, એ આપણે ક્યાંક ને ક્યાંક ભૂલ્યા છે. મેં પહેલા કહ્યું એ પ્રમાણે હવે રાવણ બહાર નથી કે રામે બહાર નથી, આપણી અંદર જ છે. તો આને આજે આપણી પરંપરા રહી છે કે અંદરના અંધકારને ઓછો કરીએ. જો મારા અંદર અંધકાર ઓછો થશે
તો ચોક્કસપણે બહાર આવશે. પણ એ આપણે બધા ભૂલ્યા છીએ. તો કંઈક એવું કરીએ કે આ જે વેલ્યુઝ છે, આ જે મોરલ વેલ્યુઝ છે, મૂલ્યો છે, આનું શિક્ષણ ધીમે ધીમે વધારીએ. અમે પ્રયત્ન કરીએ છીએ. અમારા જોડે જે બાળકો, યુવાનો, બહેનો એસોસિએટેડ છે, એમને દિવાળીની પહેલા બધી વાત કરી કે આ શું છે, દિવાળીમાં આ રીતે શું થાય, આપણે શું કરવાનું છે. આવી નાની નાની વાતો શરૂ કરીએ. હવે પરિવારમાં એ વાતો કરનારા ભાઈએ બહુ સરસ વાત કરી કે કમ્યુનિકેશનનો અભાવ તો છે જ, સાથે સાથે બેસાડીને વાતો કરનારા વડીલો નથી. તો આ સાચું ખોટું કોણ કહેશે? તો એ વડીલોની જગ્યાએ આપણે લોકો, આપના મીડિયા હાઉસીસ છે, અમારા જેવી સંસ્થા છે, વિપુલભાઈ જેવા લાઈફ કોચિસ છે, એ બધા આવે અને લોકોને આ તહેવારોની સાથે સાથે જીવનના સાચા મૂલ્યો શીખવે, તો ચોક્કસપણે આ બધી વસ્તુઓ પર કંટ્રોલ લાવી શકાય. જી બિલકુલ, બહુ જ સાચી વાત આપણે કરીને. એક પ્રશ્ન પણ અહીંયા ઉભો થાય છે, એનો જવાબ આપણે વિપુલભાઈથી મેળવીએ કે જીવનના એકચ્યુઅલ સાચા મૂલ્યો કયા છે વિપુલભાઈ, કે સમજીને આપણે એ સમજી શકીએ કે પરિવાર શું છે, પરિવારનું મૂલ્ય શું છે. આજે જે પરિવાર વચ્ચેની લાગણીઓ જે ભૂલાતી જોવા મળી રહી છે, ઓછી થતી જોવા મળી રહી છે, લોહીના સંબંધો વચ્ચે લોહિયાળ ખેલ જે આપણને જોવા મળી રહ્યો છે, તેને ઓછું કરી પિનલબેન, શકાય છે. આજના જમાનામાં વસ્તુ એવી છે ઘણી બધી કે ઘટનાઓ વ્યક્તિએ મેં આપને સેલ્ફ કરી. કેર જી વિપુલભાઈ. સેલ્ફ કેર પર ફોકસ કરવાની જરૂર છે. આજે સ્ત્રીઓ વર્ષોથી, સદીઓથી જે સમસ્યાઓથી પીડાઈ રહી છે, એ સમસ્યાઓ તો આજે છે જ, પણ આજે પુરુષની મેન્ટલ હેલ્થ પણ ખૂબ જ વિખરાઈ ગયેલી છે. પુરુષ જેવો 20 વર્ષની ઉંમર પાર કરશે ત્યારે એના માટે કમાવું પુષ્કળ જરૂરી થઈ જાય છે, અને એની સોશિયલ જે ઇમેજ છે, એની સોશિયલ જે રિસ્પેક્ટ છે, એની સેલરીના કમ્પેરિઝનમાં જ આવતી હોય છે. એટલે પુરુષ માટે પણ એટલો સ્ટ્રેસ છે, જેના કારણો અલગ છે, સ્ત્રીઓ માટે પણ સ્ટ્રેસ છે, એના કારણો પણ અલગ છે. પરંતુ આ બધા સ્ટ્રેસને ઓવરકમ કરવા માટે, સારી રીતે જીવવા માટે, અને જે પ્રમાણે ઋત્વીબેને કહ્યું એ પ્રમાણે કે અંદરના અંધકારને બંધ કરીને અંદર પ્રકાશ ફેલાવવાનો છે. જો અંદરથી માણસ ખુશ હશે, અંદરથી માણસ પ્રકાશમાન હશે, તો એ પોઝિટિવિટી બહાર ફેલાવી જ શકશે. પરંતુ આ પ્રકાશ કઈ રીતે ફેલાવી શકાય? સૌથી પહેલો મુદ્દો છે 10 સેકન્ડનો નિયમ. જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે 10 સેકન્ડ માટે શાંતિથી ઊંડા શ્વાસ લો અને એના વિશે વિચારો કે આ ઘટનાના ભવિષ્યમાં તમને કોઈ લેવા દેવા છે કે નહીં. આજે જે વ્યક્તિ સાથે તમારે ઝઘડો થયો છે, આજે જે વ્યક્તિ સાથે તમારો એક્સિડન્ટ થયો છે, 10 દિવસ પછી એ વસ્તુની તમારી લાઈફમાં કોઈ જ વેલ્યુ નહીં હોય, કોઈ મહત્વ નહીં હોય, પણ એના કારણે અત્યારે જે ઝઘડો વહરી લોશો, એના કારણે જો જાનમાલનું કંઈ નુકસાન થશે તો એનું દુઃખ આખી જિંદગી રહેવાનું છે. એટલે એક 10 સેકન્ડનો નિયમ આપણે પાળવો જોઈએ. સેકન્ડ છે સંવાદ, કોમ્યુનિકેશન. પરિવાર સાથે બેસો. પૃથ્વીબેને બહુ જ સરસ વાત કરી કે ઘરના વડીલો સાથે બેસો. આજે ચેટ જીપીટી તમારી પાસે છે, તમારી પાસે પરપ્લેક્સિટી છે, તમારી પાસે ગૂગલ છે, પરંતુ અનુભવ જે તમારા વડીલો તમારી સાથે શેર કરી શકે છે, એ અનુભવ કોઈ તમને ચેટ મીડિયા કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ આપી શકવાનું નથી. 10 મિનિટ પરિવાર સાથે બેસો, ફોન વગર બેસો અને ટીવી વગર બેસવાનો પ્રયત્ન કરો. ત્રીજી વસ્તુ છે સોશિયલ મીડિયામાં ડિસિપ્લિન. સોશિયલ મીડિયાએ આજે દુનિયાનો એક્સેસ આપણને કરાવ્યો છે. દુનિયામાં જે વસ્તુ નવી થઈ રહી છે, જે લોકો ફરવા જઈ રહ્યા છે, જે લોકો આપણાથી સંબંધિત જ નથી, એ શું કરી રહ્યા છે આપણને દેખાય છે, પરંતુ બધું જ શેર કરવું જરૂરી નથી. નેગેટિવ ન્યૂઝ શેર કરીને તમે બાકીના લોકોના જીવનમાં પણ નેગેટિવિટી ફેલાવી રહ્યા છો. તો આજથી નક્કી કરવું જોઈએ કે ખાલી પોઝિટિવ ન્યૂઝ હશે તો એને બધાને ફેલાવીશું, નેગેટિવ ન્યૂઝ હશે તો એને ડમ્પ કરીશું. હું મારા લાઈફ કોચના સેશનમાં ઘણીવાર કહેતો હોઉં છું કે પોઝિટિવ વસ્તુને 10 વાર કહેજો. તમારી સાથે કંઈ સારું થયું છે 10 લોકોને શેર કરજો, પરંતુ નેગેટિવ વાત કોઈ તમને પૂછે અથવા કંઈ નેગેટિવ થયું હોય તો એનો એક જ શબ્દમાં જવાબ આપી દેજો. કોઈ તમને પૂછે દિવાળી કેવી રહી, બહુ સરસ રહી હોય તો 10 વાર કહેજો, ભાઈ ફટાકડા ફોડ્યા, સગાવાલાના ઘરે ગયા, આમ કર્યું તેમ કર્યું, 10 વાર કહેજો. પરંતુ જો દિવાળી સારી ના આવી હોય તો એની ચર્ચા કરવાની જરૂર નથી. આ દિવાળી અમે નથી સારી કરી, અથવા આ દિવાળી અમે બીજા કામમાં વ્યસ્ત હતા, એવું કહી અને વાક્યને પૂરી કરો. ત્રીજી વસ્તુ છે સોશિયલ એટેચમેન્ટ. અત્યારે કરન્ટલી હું લાયન્સ ક્લબ ઓફ દિગ્વિજયનગરનો પ્રેસિડેન્ટ છું. મારી ક્લબના જ બી શ્રી હિરેનભાઈ મેવાડા આજે ગવર્નર છે. 5 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર મેન્ટલ હેલ્થ અવેરનેસ માટેનું વીક ઉજવ્યું. લાયન્સના લગભગ 1000 મેમ્બર્સે અલગ અલગ એરિયામાં જઈ અને મેન્ટલ હેલ્થ વિશે વાત કરી. મેન્ટલ હેલ્થ વિશે વધારે ડિટેલમાં તમને કહેવા માંગીશ કે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે બંને સેનાઓ સામસામે ઊભી હતી. આ બંને સેનાઓ લડવા માટે તૈયાર હતી, પરંતુ એ જ વખતે અર્જુન કહે છે કે મારી મેન્ટલ સ્થિતિ લડવાની નથી. ત્યાં સ્કિલ પ્રોબ્લેમ નહોતો, અર્જુનને લડતા નહોતું આવડતું એવું નહોતું, એને લડવું નહોતું એવું પણ નહોતું, પરંતુ એ ઇમોશનલી બ્રેકડાઉન થઈ ગયો હતો. તો આટલા મોટા યુદ્ધની વચ્ચે આટલો મોટો યોદ્ધા પણ જો પોતાની ઇમોશનલ લાયબિલિટી
કહેવા માટે તૈયાર થતો હોય તો આપણે પણ જ્યારે મેન્ટલી સ્ટ્રેસ અનુભવીએ છીએ, જ્યારે આપણે કોઈ કામ કરવા માટે કેપેબલ નથી રહી શકતા, તો શું આપણે આપણા મિત્રને, આપણા પરિવારના સભ્યોને, અને કોઈ ના હોય તો એક કાઉન્સિલર, આજે અમદાવાદ જેવા શહેરમાં કાઉન્સિલરો ઉપલબ્ધ છે, તો શું આપણે કાઉન્સિલરને પણ બસ પોતાની તકલીફ જ એ છે વિપુલભાઈ કે દરેકના જીવનમાં એ શ્રી કૃષ્ણ નથી હોતા કે જે એ સમયે સમજાવી શકે. કાઉન્સિલરો તો ઉપલબ્ધ છે. આજે તમે હેલ્પલાઇન, હમ. ગવર્મેન્ટ તરફથી હેલ્પલાઇન અવેલેબલ છે. તમે ફોન કરીને અજાણ્યા વ્યક્તિ સાથે પોતાના દિલની વાત ખોલી શકો છો, જ્યાં તમને કોઈ જજમેન્ટ કરવાનું નથી, કોઈ તમને એરરથી જોવાનું નથી, એ તમે કરી શકો છો. અને આ બધી જવાબદારી આપ જેવા આપના જેવા જે ન્યૂઝ મીડિયા હાઉસ છે, જે લાયન્સ ક્લબ છે, જે NGO છે, જે શાળાઓના ઇમોશનલ બોન્ડિંગના પ્રોગ્રામ ચલાવે છે, એ બધાની છે. અને છેલ્લું અને લાસ્ટ છે જી આપણો જી. આધ્યાત્મિક આધાર, પ્રાર્થના અને ધ્યાન, મેડિટેશન. આ બધાથી તમે મેન્ટલ સ્ટ્રેન્થ મેળવી શકો છો અને આ બધા કલેશથી તમારી જાતને દૂર રાખી શકો છો. જી 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 બિલકુલ. સમય બહુ જ ઓછો છે, પણ પૃથ્વીબેન અંતિમ જવાબ કે પણ સમાજ શું કહેશે ને, એક સમાજ તમને એવું કહેશે કે ઓહો હાય હાય કરીને એવું કહેશે કે શું આવું થયું છે. જો આ બંધ થાય ને તો બહુ જ બધી સમસ્યાઓનું સમાધાન આવી શકે છે. વિપુલભાઈ કે કોઈ પણ અંજાન વ્યક્તિને કહીએ, પણ એ અજાણ વ્યક્તિ જો ખરેખર તમને વધારે એવું કહી દેશે ને કે ખરેખર આવું થયું છે, આવું તો ના થવું જોઈએ, આવું બોલતા જ્યારે લોકો બંધ થશે ને, બહુ જ બધી સમસ્યાનો અંત આવી જશે. લાગે છે આપને? જી પિનલબેન, ચોક્કસપણે એ તો છે જ. પણ આવું બોલતા લોકો બંધ ના થાય, આવું બોલતા સૌથી પહેલા મારે બંધ થવું પડે. તો એક્ઝેક્ટલી. આજથી આ નવું વર્ષ છે, આ વર્ષથી નક્કી કરીએ કે હું બીજા પર સવાલ કરવાની જગ્યાએ પોતાના પર એ સવાલો લાવીએ કે શું મારામાં અગ્રેશન લેવલ ઓછું કરી શકું છું, શું મારામાં હું ટોલરન્સ વધારી શકું છું, શું મારામાં જી હું કમ્યુનિકેશનની સારી સ્કિલ વિકસાવી શકું છું. અને આ બધા જ ખૂન, મર્ડર અને એ પણ જાણીતા સંબંધોમાં પિનલબેન રાતોરાત ના થઈ જાય. આની પાછળના બહુ બિલકુલ. બધા અંડરલાઈંગ ઇમોશન્સ ને બહુ જી જ બધા કારણો હોય છે. ધીમે તો ધીમે એની ધીમે ધીમે ઉપર ક્યાંક વધતું હોય છે આ બધું જ. હા, જી એક્ઝેક્ટલી. એ ધીમે ધીમે જી ધીમે થાય છે, અચાનક આટલું મોટું નથી આવતું. તો જ્યારે પણ આવું લાગે ત્યારે જો સામેવાળા વ્યક્તિને સમજણ ના હોય જી તો આપણે સમજણા બનીએ અને સાચી અને સારી વાત કરવાનો પ્રયત્ન કરીએ, તો ચોક્કસપણે મેં કહ્યું એ પ્રમાણે અંદરના અંધકારમાં જો થોડો પ્રકાશ ફેલાવવાનો પ્રયત્ન કરીશું, તો દરેક તહેવાર, દરેક દરેકના દિવસ એ દિવાળી જ છે. જી ખૂબ સાચી વાત કરી આપણે ઋત્વીજી. સમય આપણી પાસે ઓછો છે એટલે ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે. જી. વિપુલજી, ઋત્વીજી, આ બંને ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. સ્ટે હેલ્ધી, સ્ટે હેપી. જી થેન્ક યુ સો મચ. તો પ્રશ્ન હતો કે ઘર કંકાસની મંજિલ મોત ક્યારે બની જાય છે ને કેમ, શા માટે આ પ્રકારની માનસિકતા, ક્યાંક કેવા પ્રકારના સમાજમાં આજે આપણે જીવી રહ્યા છે કે જ્યાં પરિવારના જ લોકો પરિવારના વ્યક્તિઓના દુશ્મન બની રહ્યા છે. કઈ રીતે આ સમાજમાં આપણે સુધારો લાવી શકીએ છીએ, કેવી રીતે આપણે ખુદથી શરૂઆત કરી શકીએ છીએ, તેના વિશે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે કરંટ ટોપિકમાં. ત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.